જીવનમાં 4 શબ્દ ઉતારી લેજો કે પહેલા માનો દીવો કરે ને કહેવાનું કે માં તમે અમારા ને અમે તમારા છીએ. એટલે માન ખબર પડે કે આ કોણ બોલ્યો તો કે મોહનિયા છોકરો બોલ્યો. કે મોહનિયો કોણ તો કે 500 વર્ષ પહેલા બેહાડીને ગયો ને. પછી હજારો લાખો કરોડો અરબો ખરબો ગુના કર્યા હોય ને તો માં તું ક્ષમા કરજે. એટલે માં એવું કે અરે મારા ચરણમાં ને મારા શરણમાં આવ્યો. પછી આપણે માનું ભજન કરીએ 12 થી 4 નું, અને 12 થી 4 નું ભજન ના થાય ને તો 12 થી 1 નું તો થાય ને. બધા નહીં કહેતા કે 12 થી 4 નું ભજન નહીં થતું ને અમુક જણ નહીં થતું કે મારથી 12 થી 4 નું ભજન નહીં થતું. તો એમ કહું છું કે એક ટાઈમ ખાવાનું રાખો. એક ટાઈમ ખવાશે ને એ તો થશે ને. 12 થી 4 નું ભજન ના થાય ને તો એક જ ટાઈમ ખાઓ અને એક ટાઈમ તમારી માનો ઉપવાસ જ કરો. હેડો ના ખાવું પડે કે તો એની ભક્તિ કરવી પડશે, એનું ભજન કરવું પડશે, એ ગીલી છે એને મનાવી પડશે. તમે જતા રહેશો ભગવાનના ઘરે, આમ સમય તમે ના બગાડશો. હું તમને એમ કહું છું આ સમય તમે બગાડો છો. શું કરો છો? અને એમ કહું છું કે 12 થી 1 નું ભજન તો કરી જુઓ, બધું જ ભૂલી જાઓ. જ્યારે 12 થી 4 નું ભજન કરો અને તમને લાગે ને કે 1 કલાકનું ભજન મારાથી થશે, મારાથી બેહાતું નથી, તે માં બેહાડશે. પગ દુખાય છે તો દવા કરવા આપણી માં આવશે. આપણને બહુ દુઃખ છે તેનું સમાધાન આપણી માં કરવા આવશે. તમને કદાચ કોઈ ધોલ મારે ને તો આપણી માં બચાવવા આવે ને, પણ આપણી જ માં ધોલ મારે ને તો નારાયણ બચાવવાના આવે. આ શબ્દ યાદ રાખજો. આપણી માં ધોલ મારશે ને તો દુનિયાની કોઈ માતા બચાવવાની આવે. પણ એવા થઈ જાવ ને એવા તૈયાર થાવ ને કે આપણી માં ધોલ મારવા ના આવે, આપણી માં આપણને ધવડાવવા આવે. અને યાદ રાખજો કે ધવડાવશે, ધોલ મારશે ને ધોલ મારી પાછી ધવડાવશે. પણ તમને કોઈને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભક્તિ છે, ભાવ છે, અહીં તો બધા ચમત્કાર જોવા આવે. શું કરવા આવે? હમણાં કંઈક બેસે ને માતાજી કંઈક ગુલાબનું ફૂલ ખીલાવશે. એ તો હું જીવીશ, જાગીશ, બોલીશ, બેઠીશ ત્યાં સુધી બનશે. પણ કેટલા સમય જોયા કરતા તને પોતે અનુભવ કરો ને. તમને એમ કહું છું શું કરવા મારી રાહ જોવો છો કે માતાજી કઈક સપનામાં કહેવા આવે? 12 થી 4 નું ભજન કરો, ખોડિયાલ કહેવા આવશે, હું જોડે છું. 12 થી 4 નું ભજન કરો, મેલડી કહેવા આવશે, બ્રહ્માણી કહેવા આવશે, બુટ બલાટ અને બેચરા મોમાઈ કહેવા આવશે. એક વખત કરો તો ખરી, એક વખત અનુભવ કરી જો, એક વખત ભક્તિના રંગમાં રંગાઈ જો. જીવન છે તો દુઃખ છે, દુઃખ છે તો સુખ છે. આજ છે તો કાલ છે, કાલ છે તો પરમ દિવસ છે. યાદ રાખજો તમે જે રોપી જશો ને તમારા બાળકો નડશે. નડશે ને. 10 વીઘા જમીન જો તમારા બાપુજી મૂકીને ગયા તમને મળી ને તો દેવના ગુના કરીને મૂકીને મરી ગયા તો તમારે ભોગવવાના આવશે. યાદ રાખજો. તમે કદાચ ગુના મૂકીને નહીં જાઓ, ધર્મ મૂકીને જશો, માં મૂકીને જશો, ભક્તિ મૂકીને જશો, ભજન મૂકીને જશો તો એ કામ તમારા બાળકોમાં લેખે આવશે. વાતો તો ઘણી બધી હોય ને, વાતો તો બહુ છે. કૂટો નહીં પણ હું કેટલી કહું તમે કેટલી સાંભળો, હું કેટલું સમજાવું તમે કેટલું સમજો. એટલો તો હું કહું છું કે ઓળખો તો ઓળખાય. અત્યારે કદાચ હું કોઈકને કંઈક સમજાવવાની કોશિશ કરું ને તો એ લોકોને એમ જ હોય કે માતાજી ભાઈ ક્યારે ઉપર જઈએ, માતાજી જવાબ આપો. ઉપરની રાહ શું કરવા જોવો છે? ભાવ એવો મૂકીને જા ને કે હું તારા ઢોઈલે ખાટલે ઉભી રહું, હું તારા ઘરે આવું એવી આશા નહીં રાખાતી. અહીંની આશા રાખો છો, અહીંની આશા રાખો છો. હું મળું ના મળું મારા બે સિદ્ધાંત છે કળિયુગમાં કે હું મળું અને ના મળું મારી ઈચ્છાની રાજા છું. 2 વર્ષે આવો મારી ઈચ્છા થાય ને નહીં બતાવો તો નહીં બતાડતી, અને 2 મિનિટ થાય ને તો 200 વર્ષ જૂની વાત લઈને આવું છું, મેરડી છું. આ તો કે બહુ દુઃખ છે. માતાજીને મળીએ ને માતાજી કંઈક બતાવો તો સમાધાન ના થાય. હું બોલીશ તો જ સમાધાન થશે. 12 થી 4 નું ભજન કર પેલા, પછી મને મળવા આવે, પછી મને કે 12 થી 4 નું માતાજી મેં ભજન કર્યું ને તો મારી ખોડિયાલ મને કશું કહેવા આવી નહીં. 12 થી 4 નું ભજન કર્યું ને તો મારી મોમાઈ મને કહેવા આવી નહીં. 12 થી 4 નું ભજન કર્યું મારી મેલડી મને કશું કહેવા આવી નહીં. તારે હું કહું કે આના કારણે કહેવા નહીં આવી ને હવે કર ભજન ને હવે કહેવા આવશે હું મેલડી છું. માં કોઈને દુઃખ આલતી કંઈક તમે સમજી નહીં શક્યા, કંઈક તમે
સમજી નહીં શક્યા, માતાજીના શબ્દોને તમે સમજી શક્યા નથી એટલે તમે દુખી થાવ છો. અને બહુ ભણો તો ભણી લેજો, ભણાય તો, પણ જીવનમાં ગણેલા બનજો. દેવગતિનું થોડું ભણાવજો, બાળકોને થોડું દીવા બતાવજો. એકલા ફરશો, તમે એકલા ના ફરશો. તમે તમારા ઘરે બેહીને કદાચ તમારા દીકરા કે વહુ હોય ને તો એને જોડે રાખીને તમે દીવો કરતા હોય ને તો જોડે રાખો. પેલા એ પગથિયું તો એ જ છે ને. જો હાહુએ હાડી પહેરી હશે તો વહુ પહેરશે. મારા શબ્દોની ખબર પડે છે? સાસુએ સાડી પહેરી હશે તો વહુ પહેરશે. જો વહુએ પહેરી હશે તો દીકરાની વહુને પહેરાવશો, મેરડીશું. જો કદાચ આપણને માના લાડ લડાવતા આપણને સાંભળ્યા હોય, બાપના દીકરાએ સાંભળ્યો હોય તો બાપ ના હોય ને દિવસે દીકરો એની માને પાછો લાડ લડાવે. અને માને લાડ લડાવે એટલે બેઠી ફોટામાં પાછી બેઠી રોતી હોય ને તમને યાદ કરતી હોય કે મને મારું ભજન કરનારો ભગવાનના ઘેર જતો રહ્યો. પણ ભલે જતો રહ્યો કે વસ્તી મૂકીને ગયો છે ને મારું ભજન કરે ને, એવા દીકરા અને વહુ મૂકીને ગયો છે તો કઈ હોય તો કહેવા આવશે ને. આ તો તહેવાર આવ્યો, માતાજીને કંઈક ચડાવવાનું છે તો કે જાઓ પૈસેથી બાર લઈ આવો. ચડાવી દીધું. એ ભાવ હતો, એ ભાવ નતો. વેચાતું તો બધું જ મળે છે આ દુનિયામાં, પણ ભાવ મળતો. આપણા ઘરે માતાજી ખોડિયાલ બેઠા હોય ને, સુખડી ધરાવવાની હોય ને તો જાતે બનાવવાની. અનુભવ કરજો, જાતે બનાવો. અને માં ખોડિયાલનું ભજન કરતા બનાવો. માં તું રાજી રહેજે એવું કહેતા બનાવો. ને સુખડી બનાવતા હોય ને સુખડીમાં દેખાય ને તો માનવાનું કે નારાયણ સાક્ષી મેરડી ગાતી હતી. તમે કઈ જગ્યાએ માને ગોતવા આયા છો ને કઈ જગ્યાએ તમારા માં જોવી છે તમે મને કહો, પણ તમે હું કહું ને એ પ્રમાણનું તમે કરો તો તમને તમારી માં મળશે. શું તમને શું લાગે છે કે તમે કોઈક જગ્યાએ જોડાય તમે ન્યાલ થઈ સુખી થઈ જશો? તમને કોઈ પૈસા વાળું કરી દેશે? એ તો જેને માતાજી તમને બતાવી ને એની ભક્તિ હશે ત્યારે બતાવી હશે. બતાવે ને. જો મારી પાસે કોઈક ઉભો રહે, હમણાં દર્શન ચાલુ થશે ને, હું મોજીની મેરડી છું, મારી ઈચ્છા રાજા છું, મારી ઈચ્છા થાય એટલે ઉભો રાખીને વાત કરું તો કોની ભક્તિ હશે કે અમૃતની ભક્તિ હશે? થાય કે ના થાય? તો તમને કોઈક બતાવે છે ને, કોઈક બાર તમને તમે જ્યાં જોગડાઈને આવ્યા ને ત્યાં એમની ભક્તિ હતી. પણ એટલો ફરક છે કે હું તમારી માની પાસે જ તમને મોકલું છું. કોઈ વધારાના દીવા બતાયા? કેમ વધારાના દીવા નથી બતાવતી? એનું કારણ છે કે તમારા ઘરે એક મેલડીનું દુઃખ હોય વર્ષો જૂનું તો આપણે મેલડી જ પકડવાની ને. આપણે મેલડી જ પકડવાની ને. આપણે શું કરો? નખોદિયાની મેલડી પકડીએ, આપણા વડવાની મેલડી પકડવાની. હું મેલડી છું. લોકો કહે કે નખોદિયાની મેલડી પૂજીએ છે અમે. હારા મૂર્ખા, એ કોકનું રહેવાની તો તારું રહેવા દેશે? વિચાર કરવા જેવી વાત છે ને. આવસ મગજમાં મારી વાતો અત્યારે નહીં સમજાય, વર્ષો જશે ને પછી સમજાશે. જે માતાએ કોકનું નખોદ કાઢ નાખ્યું અને તમે દીવા કરો તો તમારું રહેવા દેશે? ના રહેવા દે, ના રહેવા દે, ના રહેવા દે, ના રહેવા દે, ના રહેવા દે. આ વધારાના દીવા લોકો કર્યા ને એટલે વધારે દુખી. આપણે કુળદેવ બેઠી હોય ને આપણા ઘરમાં ખીલ્લા મરાઈએ તો આપણી માને આપણે બાંધીએ એવું નહીં લાગતું? આપણે બેઠ્યા હોય ને ભૂવો બધા ઉપરથી વાયણો વાળી લઈ જાય તો આપણને એવું નહીં લાગતું કે આપણી માને કોઈ ટપલી મારી ગયું? જાગો, 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 જાગો. અરે મેં કીધું કે મોટું ઘરમાં દવાખાનું આવ્યું હોય ને, કે મોટું ઘરમાં દવાખાનું આવ્યું હોય તો કુળદેવીને દીવો ચાલુ કરી દો. અખંડ દીવો કરો ને કે માં હજારો કરોડો લાખો ગુના થયા છે. જીવાડો ને તું અને મારે તો તું લઈ જજે. તારો આલેલો છે ને તું લઈ જજે. તારે એમ લાગે કે ના મેં આલ્યો છે ને મરવા દઉં તો મારા અવતારમાં ખોટ પડે. કે તમે શું કરો છો? દાણા. પેલા ભુવાજી દાણા આપ્યા તે ઘરે મૂક્યા, કીધું છે કે સારું થઈ જાય તો ન્યાય કરાવવા આવજો. પેલા ભુવાજીએ વાળીને નાળિયેર મૂક્યું છે. પેલા ભુવાજીએ અમને બોલાયા છે, અમને કીધું છે કે તમને માતાજીનું દુઃખ છે. દુનિયામાં બધા માતાજીનું દુઃખ બતાવે છે, પણ એવું કહેતા કેમ નથી કે આ કારણથી તમને દુઃખ આવે છે? આપણો પેટમાં દુઃખ આવે તો ડોક્ટર પાસે નહીં જતા? ડોક્ટર સીધી દવા આલે, પણ નહીં મળતું તો પછી રિપોર્ટ કાઢે ને કે એના કારણે દુખાયો. શું ખાધું તો દુખાયો? આની દવા શું? આને મટશે કેવી રીતે? ભવિષ્યમાં થાય નહીં એની દવા શું હોય ને? તો તમે ને એ જ કહું છું કે તમે ભજન કરતા થઈ જાઓ, માના થઈ જાઓ, દાણા માણા મૂકી દો. આ માતા મોટી કે દાણા મોટા? મને તો એ ખબર પડતી નથી કે દાણા લઈને કદાચ માના વેણ તમે માંગો છો
તો મોટું કોણ છે કળિયુગમાં? માતા કે દાણા? હું એવું કહું છું કે તમે પેલા તમને દુઃખ પડતા હોય ને તો પરિવાર ભેગા થઈને તમારી કુળદેવીના મઠે મંદિરે જઈને બેહીને પ્રાર્થના કરો ને માના ભાવ કઈ કહેવાનું થતું હોય તારું તો માં તું કે તો અમે વળી જઈએ, અમે ગુના કર્યા હોય તો સમાધાન કરી લઈએ, પણ માં તું જાગ ને અમને જગાડ ને પાછી ધૂણું આવ 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 આવ. અંદર શ્રદ્ધા હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ, ભક્તિ હોવી જોઈએ. ખાલી પૂછાવા માટે કોઈ આવશો એવું મનમાં લઈને ના આવતા કે માતાજી પાસે જઈએ ને પૂછી લઈએ એટલે મારું સારું થઈ જાય, સારું થઈ જાય ના થાય. એના માટે જો મેં તમને માં બતાવી તો માની ભક્તિ કરવી પડે, દીવા કરવા પડે, માની શરણ મને ચરણમાં જવું પડે, બધું જ સુખ અને દુઃખ ભૂલી જવું પડે. કોઈને ગમે તેટલું દુઃખ હોય ને, કોઈ કે મારા બહુ જ માતાજી દુઃખ છે, તો હું એમ કહું છું કે કુળદેવીના નામની માળા પકડી લો, તલવાર મેલી દો. તલવાર કોને કહેવાય ખબર? તલવાર એટલે શબ્દ. આપણે રોરો કરીએ ને, માતાજી માર બવડાવશે એટલે કહે છે ઓ માતાજી માર બહુ દુઃખ છે. આ બધા બેઠે ને એમાં કોઈને દુઃખ જ નહીં, એટલું બધું મારું દુઃખ છે. 25 વર્ષથી ફરીએ છે, હારા 25 વર્ષથી તું ફરે છે, પણ 5 વર્ષ જો પેલી મેલડીના ખોણામાં બેહી રહ્યો હોત ને તો ચાદો ને સુરત તારા ઘરે આવે તું મેલડી. આપણે આપણી માના નહીં થયા, આપણે આપણી માના નહીં થયા ને એટલે માં આપણી દુનિયાની થતી એટલે કોઈ કામ નહીં થતા. પણ કીધું ને કે થોડો સમય જવા દો, થોડી ભક્તિ વધારો, થોડી વેદના પડશે, ભજન કરતા ઊંઘ આવશે, અને કદાચ ભજન કરતા કરતા કદાચ ઢળી પડશો ને તો માં પાછી હાલડા ગાવા આવશે હું મેલડી છું. મારું ભજન કરતા કરતા નિંદ્રું આવી છે, ઢળી પડે વાગ એના કરતા મારા ખોળામાં લેવા દે એટલે માં પાછી એના ખોળામાં આપણને લેશું. એટલે જાગી જાઓ, સમય આવ્યો છે જાગી જવાનો, જાગો, દાણા ને માળા ને મૂકી દો. અને જે શબ્દ બોલો છો ને માતાજી વિશેના, અમારી મંડપમાં બેઠી કશું કામ જ નહીં કરતી. તારા મેણા શું કરવા માણસ તું એવો છે? એવી ભક્તિ કરી, તે ઉપવાસ કર્યા. હું પૂછું લોકો કે ને કે અમારા ઘરે મંડપે માતાજી બેઠ્યા છે પણ કશું કામ જ નહીં કરતા. તારા બાપના બાપ નતા ને ત્યારની એ બેઠી છે તો એને ખબર હશે ને કે શું ગુનો ભૂલ કરીને ગયા. એવું કહેતા આવડ્યું કે અમારા મંડપમાં બેઠેલી છે, અમારા કોઈ કામ કરતી નથી. એ માં સદાસી નહીં. શું છે? તો જીદ કરો ને તો માની પાસે કરાય કે ના કરાય? કરાય ને. આપણે બાપાને કહેતા હતા ને બાપુજી ને, ના મારા વસ્તુ જોઈએ, મારા વસ્તુ જોઈએ, ના મને લઈ આલો કહેતા હતા નાના બાળક બની. તો મોટા થઈને એટલી અરજી કરો કે માં તારા દર્શન જોઈએ, તારા દર્શન જોઈએ, તારા દર્શન જોઈએ. અને પાછી જો મંદિરમાંથી નીકળીને દર્શન ના દે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય આ કળિયુગમાં. એક વખત તમે નાનું બાળક બની જાઓ, એક વખત નાનું બાળક, એકદમ નાનું બાળક બની જાઓ અને રમતા 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 માના ખોળામાં જઈને બેસી જાઓ. અને માના ખોળામાં બેસો ને એટલે સુખ અને દુઃખ બધું જ ભૂલાઈ જશે, કારણ કે અલૌકિક શક્તિ છે એની પાસે. એની લીલા અને એની માયા એવી છે. અરે તમે વિચાર કરો કે માનો પ્રેમ લેવા ભગવાન વિષ્ણુ કૃષ્ણ બન્યા હતા ને, તો તમે તો માણસ છો. તમે તો માણસ છો ને, તમે તો માણસ છો ને, ભગવાન નથી ને. તમે તો પાસે જતા રહેવાના ને. તો તમે હું પ્રેમ લઈને જાઓ ને એમ કહું છું. શું કરવા પાપના ભાગીદાર બનીને જાઓ છો? શું કરવા જોવડાવો છો? જેની માં રાજી હશે ને, જેની માં રાજી હોય ને એને દુઃખ ના હોય. માં કેમ રાજી નથી? કે આપણે કઈક ભૂલા પડ્યા છીએ. એટલે હું કહું છું કે ઓળખો તો ઓળખાય. કોઈ દાડો આરતી કરી હોય? આરતી કરીશ કોક દાડો મંદિરે? કે આજે ઉપવાસ છે તો હેડો આરતી કરીએ. કરો એક દાડો આરતી, પાન ડિબેટ મૂકો, ઘંટડી વગાડો, બધા ભેગા થાવ, તાલી પાડો, જય કાળકામાં, જય મેરડીમાં, જય ખોડિયાલમાં, જય બ્રહ્માણીમાં. એક વખત કરો તો ખરી. આરતી કરતા 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 એના ફોટામાં સામું જોઈને પાછી હસતી દેખાય ને તો માનવન કો મેરડી બોલી હતી. કરો તો ખરી. કરવું નથી, આ કરવું નથી, સીધું મેળવી લેવું છે. 30 દિવસ નોકરી કરો ને 30 દિવસ તારે એક દિવસ પૈસા આવે છે ને. 1 વર્ષ ભક્તિ કરો ને તારે એક વખત દર્શન દે છે, એવું કહું છું મેરડી. 1 વર્ષ કરો, નક્કી કરો કે અમારે 1 વર્ષ તો માતાની પાસે જ બેહી રહેવું છે, કઈ જોવડાવું નથી. મારી પાસે તમે આવો ને તો કોઈ જ્ઞાન લેવા આવો. હા, સમજણ નહીં પડતી તો મન પૂછો. તમે અહીંયા આવીને કહો ને કે અમારી માં અમારું કામ નહીં કરતી, અમારી મઠમાં અમારા મઠમાં માતાજી નથી. લોકો એવું કહે છે, લોકો એવું કહે છે. લોકો આવશે તમારા જીવન સુધારવા, લોકો તમારી માને રાજી કરવા આવશે. શું તમને તમારે બેહાડેલી માતાઓ પર વિશ્વાસ નથી?
નથી વિશ્વાસ એવું થયું ને અમારા મઠમાં માતા નથી એટલે તમને વિશ્વાસ નથી એમ કહું છું. અરે મઠમાં માતા જોઈતી જ નથી કારણ કે હૃદયમાં લઈને બેઠા છીએ. માળાની જરૂર નથી કારણ કે શબ્દે શબ્દે લઈને ચાલ્યા છીએ. આપણે દુનિયાના ગમે તે કામ કર્યા હતા આપણે માં 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 કરીશ. માં સિકોતર, માં મેલડી, માં ખોડિયાલ, માં ચાવણ, માં બહુચર, માં સધી, માં જોગણી આપણે કાળકા કર્યા છે તો પછી માળાની શું જરૂર પડે એમ કહું છું. પણ આ તો ભૂલો પડેલો માણસ હોય ને ભૂલ વધાર કરે. શું કહેવાય? ભૂલો પડેલો માણસ ભૂલ વધાર કરે. પણ જો જ્યારે માની ભક્તિ કરીને એને એકેય ભૂલ ના થાય ને એવી માં આશીર્વાદ આપતી હોય છે. એટલે કરજો, બધું કરજો, સુખડી કરજો, જાતે બનાવજો, જાતે ચડાવજો, માના લાડ લડાવજો, આરતી કરજો. તમારા જીવન કેટલા સુખમય થાય છે ને એ તમે જોજો. તમારા જ હાથમાં છે. તમારે દુઃખી થવું હોય ને તો તમારા હાથમાં છે. દુઃખી થવું હોય તમારા હાથમાં છે, સુખી થવું તમારા હાથમાં છે. તમારે કયા માર્ગે જવું છે તમારે નક્કી કરવાનો. હું તો માર્ગ બતાવી દઈશ. બહુ જીદ કરે માણસ તો હું તો માર્ગ બતાડતો. માર્ગ બતાવું ને ચાલવાનું કોને? ચાલવાનું તમારે ને. ભક્તિ તમારે કરવાની ને. ઉપવાસ તમારે કરવાના ને. અરજી તો તમારે કરવાની ને. અને રાતો તમારે જોવાની ને. એટલે જો તમારામાં જેટલી ધીરજ હશે ને, તમે એક કામ લઈને આયા હશો ને 10 થશે, પણ ધીરજ હોવી જોઈએ. તમારી જ માં કરિયાલ છે, હું જ કરિયાલું છે એવું નહીં. તમારી જ માં જ કરિયાલ છે. એક કદાચ 4 કામ તમે લઈને આયા હોય તો એક કામ હું કરી આપીશ અને 5 કામ છે ને તમારી કુળદેવી કરિયાલ છે. પણ જીવનની અંદર 4 વાતો ઉતારી લેવી. સત્ય બોલવું, માના સમયસર દીવા કરવા, માની આગળ ખોટું બોલવું નહીં, અને માની ખોટી સોગંદ ખવાય. એટલે જો મળવા આયા હોય તો કદ સમજીને જજો. અહીંથી તમે બહાર નીકળો ને તો તમને મેં જે બતાવ્યું ને, મેં તમને સમજાવ્યું ને એની 4 વાતો તમને યાદ હોવી જોઈએ કે આપણી મા વગર